પાટણ પંથકમાં ગાજરની ખેતી કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। એક તરફ ચાલુ સિઝને ગાજરનું વાવેતર ઘટ્યું છે, બીજી તરફ યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોની સ્થિતિ પડ્યા પર પાટું સમાન બની ગઈ છે। રૂની, હાંસાપુર, માતરવાડી સહિતના વિસ્તારમાં 167 હેક્ટરમાં ગાજરની ખેતી કરવામાં આવી, જે ગાજરના ગયા વર્ષે ખેડૂતોને 250 થી 300 રૂપિયા પ્રતિ 20 કિલો મળતા હતા, તે જ ગાજરના ભાવ આ વર્ષે 170 થી 200 રૂપિયા માંડ મળી રહ્યા છે। કમોસમી વરસાદને કારણે ગાજરનું ઉત્પાદન પણ ઘટ્યું છે, જેને લઈ મોંઘું બિયારણ લઈ અને ગાજરની ખેતી કરનારા ખેડૂતોની હાલત કફોડી બની છે। પાટણ તાલુકાના અંદર ગાજરનું વાવેતર છે જે ખૂબ મોટા પ્રમાણમાં થતું હોય છે। આપ દ્રશ્ય જોઈ રહ્યા છે તે રૂની ગામના દ્રશ્યો છે ને રૂની ગામના અંદર મોટા પ્રમાણના અંદર ખેડૂતો જે રવિ સિઝનના અંદર ગાજરનું વાવેતર કરતા હોય છે, પરંતુ ચાલુ સાલે જે વરસાદ વરસ્યો હતો અને વરસાદ વરસતાની કારણે જે વાવેતરનું જે ઉત્પાદન થવું જોઈએ તે વાવેતરનું ઉત્પાદન થયું નથી, સાથે તેમને પોષણક્ષમ ભાવ પણ મળતા નથી। પરંતુ કહી શકાય કે રૂની ગામનું જે ગાજર છે તે ભારતભરના અંદર પ્રખ્યાત ગાજર છે। લાલ અને ચટાક ગાજર આવે છે અને તેનો સ્વાદ પણ મીઠો આવે છે, પરંતુ સ્વાદ મીઠો હોવાના સાથે ખેડૂતોને ક્યાંક નિરાશ કર્યા છે। પરંતુ કહી શકાય કે જે રીતના ગત સાલના જો ભાવની વાત કરવામાં આવે તો ગત સાલ ખેડૂતોને 200 થી 350 સુધીનો ગાજરનો ભાવ મળતો હતો, પરંતુ ચાલુ સાલે માર્કેટના અંદર 130 થી 200 સુધીનો ભાવ મળે છે। એટલે ખેડૂતોને જે પોષણક્ષમ ભાવ જોઈએ તે ભાવ મળતો નથી। સાથે કહી શકાય કે ગાજર છે તે ધોવડાવતી સહિત પેકિંગ સહિતના માર્કેટ સુધી પહોંચાડવાનું હોય છે, પરંતુ જે ભાવ તેમને જોઈએ તે ભાવ મળતો નથી। પરંતુ કહી શકાય કે જે ગત સાલ કરતાં આ સાલે ગાજરનું જે વાવેતર છે 50% ઘટાડો થયો છે, તેને લઈને ગાજરની આવક છે તે પણ માર્કેટના અંદર ઓછી દેખાઈ રહી છે। સાથે કહી શકાય કે જે ગાજરની આવક ઓછી હોવાના કારણે ભાવ મળવો જોઈએ, પરંતુ ભાવ પણ મળતો નથી। તેને લઈને ખેડૂતો છે હાલ તો માંગણી કરી રહ્યા છે કે જો ખેડૂતોને જો ગાજરના પૂરતા પ્રમાણમાં ભાવ મળે તો જ પોષાય તેમ કહી રહ્યા છે। હાલ એજાજ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ। મેં 1.5 વીઘો અહીંયા વાયા, બીજો 12 વાયા છે અને પોર વાયા તો એના કરતાં ઓછું મળે છે મને। પોર ઉપતારણ બહુ જ મળતું હતું, ઓછું મળે મને ઉપતારણ, અને પોર વીઘા 300 કટ્ટો નીકળતો હતો અને વીઘા 150 એટલો કટ્ટો નીકળે છે। અને માર્કેટે અમે લઈ જઈએ હાલ તો ખર્ચો મને બહુ પડે છે, ધોવા બોવાનો બધી રીતે ખર્ચો બહુ પડે છે। ધોવાનો એક માણસ સાથે અમને 300 રૂપિયા, આ ચારીઓ લાવીએ એ અલગ, બધો ખર્ચો ગણીએ ટોટલ મારીએ તો 25,000 જેવો ખર્ચો પડે અમને વીઘા। ગાજર મોસ્ટ ઓફ ગાજરની ખેતી અમે કરીએ, પણ 50% ખેતી ઓછી થઈ ગઈ। કારણ એનું કે વરસાદ અને ઠંડી આ બે વરસાદે માર્યા, એટલે વરસાદ બહુ પડ્યો અને ઠંડી ઓછી પડી, કારણ આ રહ્યું 50% નુકસાન છે ભાવમાં અને બેમાં। માલ એ ઓછો નીકળ્યો અને ભાવ એ ઓછો મળ્યો। પોર 300 થી 350ના ભાવ હતા, 130 થી મળીને 210ના ભાવ છે। અમારા જે ગઈ સાલે ભાવ મળતા હતા, માલ હતો એ પ્રમાણે આ સાલ બહુ પુષ્કળ ભાવ ઘટની છે અને માલ પણ પુષ્કળ ઓછો છે। જે મળવો જોવો પોષમ ભાવ એ નહીં મળતો। અમારે તો કહેવાનું એટલું જ કે અમને બજારમાં પૂરતો ભાવ મળે। જે લારી ગઈ સાલ અમારે 300 350 ભાવ મળતો હતો, આ સાલ 120 થી 200 વચ્ચેનો ભાવ છે। કે આખું પાટણનું ગાજર સમગ્ર ભારતમાં નહીં પણ એશિયા ખંડમાં પાટણથી મહારાષ્ટ્રમાંથી દેશ અને દુનિયામાં જતું હતું। એ ગાજરની સિઝન અત્યારે જોવા જઈએ તો લુપ્ત થતી જાય છે, કારણ કે જે પ્રમાણે સિઝનમાં ખેડૂતોને ગાજરના ભાવ મળવા જોઈએ એ મળતા નથી, અને એના જ કારણે ખેડૂતો ગાજરનું જે વાવેતર કરતા હતા દર સાલ એના કરતે વાવેતર ઓછું કરી રહ્યા છે।